મહેમાનો તેમજ જોધપુર ગામના ભાઈઓ બહેનો બાળકો સર્વેને ભગવતી ગરબી મંડળ આવકારે છે। આજે ગૌશાળાના લાભાર્થી ભગવતી ગરબી મંડળ જોધપુર ગામના ગરબી ચોકની અંદર એક ઐતિહાસિક નાટક રજૂ કરવામાં તો ગૌશાળાના લાભાર્થી છે માટે સર્વે મહેમાનો ગ્રામજનો ને નમ્ર વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાકડી, કારણ કે ગામ નાનકડું છે એટલે અમારા ગામ પૂરતું તમે થોડું બધા આપશો ને તો એ આખા વર્ષની નીણ થઈ જાય ગાયો માટે એના માટે એક ઐતિહાસિક નાટક રજૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર? તો નાટકમાં એનું નામ રાખેલ છે શેઠ સગાડસા બિલકાનો ઇતિહાસ। એમાં આપણે મનોરંજન કરવા માટે ગણપતિની સ્થાપના કે કહેવાય છે કે ગમે એ શુભ કામ કરીએ એમાં ગણપતિની સ્થાપના પહેલા કરવી જોઈએ, બરાબર છે રમેશભાઈ? તો ગણપતિની સ્થાપના કરીએ જયંતિભાઈ સોનગરા ગજાનંદ, અને જે આપણે હઈને પેટમાં દુખાડી દે એવા ભાઈ શ્રી જોકર અમારે નારાયણભાઈ સોનગરા અને રમેશભાઈ સોનગરા। તો ત્યાર પછી આપની સમક્ષ રજૂ કરવામાં આવશે અંબેમાનું બેડું। અંબેમાનું બેડું લેશે બાબુભાઈ સોનગરા। ત્યાર પછી નાટકના જે પાત્રો છે એ આપની સમક્ષ હું બોલી દઉં છું કે નાટકમાં શેઠ સગાડસાનું પાત્ર ભજવશે ડાવાભા સુમણિયા, અને પરશુરામનું પાત્ર ભજવશે દેવજીભાઈ સુમણિયા। આમાં એમાં લખવામાં ભૂલ છે થોડીક, દેવજીભાઈ પરમાર। પછી ગરીબ બ્રાહ્મણ ગરીબ બહુ હોય, ગરીબ બ્રાહ્મણ નું પાત્ર ભજવીએ જયસુખભાઈ ડાભી। પછી કુમાર એક નું પાત્ર ભજવશે જયંતિભાઈ સોનગરા, અને કુમાર 2 નું પાત્ર ભજવશે રોહિતભાઈ સોનગરા। પછી સૂર્યદેવ નું પાત્ર ભજવશે નટવરભાઈ ડાભી। પછી ભગવાન કૃષ્ણ નું પાત્ર ભજવશે કાનાભા સુમણિયા। પછી અર્જુન નું પાત્ર ભજવશે વિજયભાઈ ડાભી। કર્ણ નું પાત્ર ભજવશે ધરમસિંહભાઈ સોનગરા, અને વિષ્ણુ નું પાત્ર ભજવશે ઈશ્વરભાઈ ડાભી। અઘોરી સાધુ બાવા જેનું પાત્ર ભજવશે ભીખુભાઈ ડાભી। ચેલૈયાનું પાત્ર ભજવશે રોહિતભાઈ સોનગરા, અને જેમાં બાળ ચેલૈયા તરીકે આવશે શ્યામભાઈ ડાભી। હવે જેમાં સ્ત્રી પાત્ર આવે છે કે શેઠ સગાડસાના ઘરવાળા રાણી ચંગાવતી કે જેનું પાત્ર ભજવશે બાબુભાઈ સોનગરા। માતા કુંતાનું પાત્ર ભજવશે ભરતભાઈ ડાભી। ગંગાનું પાત્ર ભજવશે મનસુખભાઈ ડાભી। રિધિનું પાત્ર ભજવશે બાબુભાઈ સોનગરા, અને સિદ્ધિનું પાત્ર ભજવશે મનસુખભાઈ ડાભી। અને વચ્ચે મનોરંજન માટે નાના મોટા કોમિક પણ રજૂ કરવામાં આવશે। તો સર્વેને નમ્ર વિનંતી કે શાંતિથી નિહાળે, બહુ મજા આવશે। અને જયંતિભાઈને કહી કે ગજાનંદની સ્થાપના કરી ગણપતિ બાપા બેહાડી કે આખું વરણ ગાયોને નીર ના ખૂટવી જોઈએ અમારે, એમ એટલો ફાળો તો થઈ જ જવો જોઈએ। મહારાજની જય। આજનો આ બેસતા વર્ષનો પર્વ દિવસ, એમાં સૌ ભાઈઓ બહેનો તથા માતાઓને અમારા જાજાથી જય શ્રી કૃષ્ણ, અને રમેશભાઈને પણ જય શ્રી કૃષ્ણ। હલો આનંદ મંગલ કરો આરતી, આનંદ મંગલ કરો આરતી।
મંગલ કરું આરતી તમે પાછળ બહુ ઊંચું ના બોલજો ગજાનંદમાં રાજ જય જય ગજાનંદમાં રાજ જય જય પેટી ઝીલતા જાવ રમેશભાઈ પેટીથી ઝીલતા જાવ શું ફરી ગયો છે આ 417 છે ત્રણ તાળામાં આવી છે જરાક ડુંગર રહે
જોધપુર ગામ જોધપુર હા અને સોનગરા નાથા મેઘી એનું એનું નામ નામ. કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 1100 રૂપિયા રોકડા ને એક ઝાકડો ભૂકાનો બોલે અંબે માત કી જય એ તો ભાઈ આવડી જોધપુર ગામ જોધપુર અને પરમાર ધનજી જયરામ એનું નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 501 રૂપિયો રોકડો બોલે અંબે માત કી જય વસ્તી જન્મ રે નગરીમાં રહેવું છું જય
જાઉં છું પ્રભુ અમર મરે એનો અંતે ગાવું છું. પ્રભુના મન મરે એનું અંતે જાઉં છું એના મુખમાં પ્રભુના મન મરે એનો અંતે ગાવું છું. નગરીમાં નિયમન મરે એ નદીમાં નાવું છું નદીમાં નિર્મળ મરે એ નદીમાં નાવું છું. નદીમાં નિરમણ મરે એ નદીમાં નાવું છું નદીમાં નિર્મળ મરે એ નદીમાં નાવું છું. મુખમાં પ્રભુના મન મરે એનું અંતે જાઉં છું એના મુખમાં પ્રભુના મન મરે એનો અંતે ગાવું છું. મારા ગળે કાગળ કકરા એ મારા ગળે જાઉં છું મારા ઘરે કાગળ કકરા એ મારા ઘરે ગાવું છું. મારા ગળે કાગળ કકરા એ મારા ગળે જાઉં છું મારા ઘરે કાગળ કકરા એ મારા ઘરે ગાવું છું. મુખમાં પ્રભુના મન મરે એનું અંતે જાઉં છું એના મુખમાં પ્રભુના મન મરે એનો અંતે ગાવું છું. બોલે અંબે માત કી જય. એ જોધપુર ગામ જોધપુર અને રાભી મોહન મૂળજી એનું નામ નામ કરે સેવાના કામ કરે સેવા તો ઉપમે મેવા 501 રૂપિયો રોકડો બોલે અંબે માત કી જય. મારા મિત્રને કેમાં લાગનારા, હજી મારા મિત્રને કેમાં લાગનારા. હજી મારા મિત્રને કેમાં લાગનારા, હજી મારા મિત્રને કેમાં લાગનારા. મેરની વારી પોયરા એ મિત્ર એ કિમણા હતા અટાણું સંડાસ ગયો તો કઈ ગણે મેં કીધું આ તમે એકલા જ આવ્યા છો કે બીજા કોઈ ભેગા છે ફેરા છે કોણ છે સંડાસ ગયો તો ને પેશાબ ફેરો આવ્યો
હમણાં તો દેખાતો નહીં મિત્ર. દેખાતો નથી હમણાં. કેમનો વિદેશ હતો? હમણાં પૂર આવ્યું ને તેમાં તણાઈ ગયો હતો. વરસાદ બહુ હતો થી. હા, તે બે જણા કાઢ્યો માંડ. હવે તને કઈ ખબર છે? હા, આ ગામની 2 વીઘા જમીન રહે એ ખબર હે. હવે 2 કોરા ખેલ કરી લે થઈ રહી. ને કાંઈ 8 વીઘા ધણી હતા. જો આપણે છે ને હા આ મા ભવાની નો ચોક છે. હા, એમાં એક અવારતા મેં બહુ થી આમાં ચાચડે બહુ થયા આ ચોકમાં. આમાં છે ને એક નાટક કરવું છે ઝીણકું. હા, એમાં તારો ટેકો જોવે. ટેકો આપણો ફૂલ. બસ અને એવો ટેકો જોવે કે આ બધા છે ને હા, લક્ષક બધા ઊંચા ચડે ને ત્યાં ખેંચી લે. આ બધા છે ને હા એકો એક કોઈ ફાળામાં બાકી ના રહે એવા પૈસા દઈ દે. હા, એને કહે, મેં કહ્યું, તમે એમ કહો કે આ બધા ઘર ભંગ થઈ જાય છે બેઠા. તો ટેકો દેવો કે નહીં? ટેકો ફૂલ આપણો. પણ એક થી નહીં દેવાય. તઈ હું મારા વિવાહ થયા ને તે મેં મારા હરાને ટેકો દીધો હતી ઉલરી પીડ્યા. તમે જો એકલા હો તો કેમ મેળ આવે? તમારે ભેગું કોઈ છે હા, તો જો એને ભરકો તો થાય. એમને એમ ના આવે. તો લાડવા કરવા પડે એને. લાડવા. મારે 3 ઘર છે ને, હા એક માંદી છે. હા હા, તે એને આપણે આજે આ કુકડ બુકડ નું રહી ગયું હતું આપણું. પણ ઈ છે ને હું તમને શું વાત કરું મિત્ર, હો વજીત્ર. આ છે ને બીડીના બંધાણી ઓછા છે તો શું કર્યું? ફાંકી વાળું કર્યું. હે? હા, હવે એનું બીડી તો કોઈ પીતા નથી એટલે એ તો આ તમે ભાજપમાં છો એ મિત્ર? આ ભાજપનું આ બધું ભાજપમાં વયા ગયા. થઈ ગયો ને. હાવ અપક્ષ બંધ. તો આજ પર ભાજપમાંથી લડવાના. તો એક કામ કરો, લીટો તાણવા દો. ફાકી કે બીડી નહીં નાખી ને તો સવારે બધાની બાઈ રોટલા નહીં ઘડી દે. પછી કહેજો નહીં મને કે અમે ઘર ભંગ થઈ ગયા. પણ ખેલો ભાઈ રામ રામજી. કુકડ ખેલો ભાઈ રામ રામજી. એ કુકડ ખેલો ભાઈ રામ રામજી. કુકડ ખેલો ભાઈ રામ રામજી. હા, બોલે અંબે માત કી જય. હુમલો આવી ગયો. એ હુમલો આવી ગયો. હુમલો. હા, આ હુમલો કેદી નો આવે? એક હાથ બંધ થઈ ગયો. પાણી લેવામાં કેવરાવે. આ હુમલા વાળું દરદ લાગુ કેદી નું બહુ પડી થઈ મિત્ર? ગયો. અડધા ગામને થઈ ગયો. હે એ અડધા ગામને છે. આ મને તો ખબર નથી. તને હુમલો કેદી નો આવે છે? હુમલો ઘર કર્યું ને તેથી નો આવે. પેલી વેલી કઈ રીતે એક હાથ ખોટો ગયો, બીજી કઈ દ્વારકાથી. બોલો તારો ભાઈબંધ હતો તો ઈ છે કે નહીં? ભાઈ બંધ છે પણ જીરી જીરી જીવ રહ્યો એમાં. ઈ આવી અહીંયા કાયમ ભોવાઈ કરવી કેટલાથી એ ટકે. ભાઈબંધ આવી અહીંયા આ અગ્નિ બરકનું તો તમે મરી ગયો. તો જે બરકો ને મજા આવે છે. એ જળકઠા મરજી ઓરો. મરજી ઓરો. જળકઠા હજી મારા મિત્ર. મારો મિત્ર વેદો
કરવી ને એ જ બીજી રીતની બરોબર. આ હું લઈ આવ્યા આને વહ કરવી બાયડીથી વહ કરવા આખી છે. આ કોઈ ના લઈ આવે ને એ લઈ આવ્યું. આ જંગલમાં હતા તમે બે આ બરોબર જ હતી પણ આને ગોતવામાં અમે હાંજ નો ગોતતો. મારા ભાઈના ફોન આવે તો આ જડે કઈ થાય ને. અરે કયું જનાવર કહેવાય આ જનાવરનું નામ જ નથી. આ જનાવરનું નામ હોય એનું નામ જ જનાવર. જો જો એ આને બાંધી દ્યો ને ક્યાં બાંધી નહીં. તો અને ભાઈ તું બહુ છેડજે નહીં. અને એને પીપી કરવાના એવા ના ના મને ડોક્ટર કહ્યું રીસડીને પીપી તમે પીતા જજો કેડનું નહીં થાય. એટલે કહું આને હે ને હા પીપી કરવાના એવા હે જે કેમણો જાય ને એનું કઈ નક્કી નહીં. અમારે મેં એ કવરાય નાની પીપીએ કવરાય. પણ ભાઈ તું કેતો તો ફોન ના લાગે. ફોન તો મારે ભેરો છે એમ અને 10 વાગે જ મફતે કર્યો તો ક્યાં ગયો ક્યાં બેઠો હે. નામ જ હા, મફતમાં 10 બીજું શું વાગે હોય? જ મફતે કર્યો તો. મફત ફોન કરે એ હાલે જ નહીં પાર્યો ફોન ચાલુ જ છે પણ લે તો એ જાજુ પી ગયા હે મફત ભાઈ. એ હવે ખબર ના પડે બરોબર. પછી અહીંયા કઈક ઓલા એ મિત્ર હા મેં જીતતો હું હતું જોડિયા ન્યા જોડિયા તમને કઈ ખબર છે? હા જોડિયા જોડિયા કઈ જોયું તમે? હા જોડિયા નખતર આવે. મેં આજ જોયું ક્યાં વળી? માંડવીને ભાટલામાં હું 2 જણાઓને. આ નખતર નું કહું ઓય નખતાર નું કે કઈ હોતા એમ જો કોણ કેતો હવારી. આ તમે બે આવે એકલા છે કે બાયું કે કઈરી કઈ બાયું હતી છે બાયું હે પણ આ અટાણે નથી. અટાણે જોઈને વહી રહ્યો અમને. હે? હવે કઈ તારે ભાગ ભાગ ખાવો. હવે પછી તો હવે મિત્ર હમણાં ઝાડા થયા તા ખબર છે તને? હા મને હા તે હજી વાહે જો ને કુકડો બાંધ્યો. જો 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 ભેહાણ કર્યું ભેહાણ કર્યું ભેહાણ કર્યું. ગાધારીનું 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 ગાધારીનું. એ મિત્ર હા મિત્ર. એ હવે તમને બે ને કઈ ખબર છે ના અમને કઈ ખબર નથી. હવે હું તમને વાત કરું કે આપણે છે ને હા આપણે ગૌ સેવાના કામ માટે ભેગા થયા છીએ. બરોબર છે. હા અને ગાય હવે મોકરી તમારે- તમે બધાય જો થોડો થોડો ટેકો દ્યો ને હા તો આ બે ગાય છે એ મોકરી કરી મૂકી ને. તો આપણે છે ને કઈક ફાળો થઈ જાય એમ ફાળો તો ભાઈ કઈ ગાતા બાતા તને આવડે? મને થોડું થોડું આવડે હો. ગાવામાં ને ગાવામાં હવે 3.5 વીઘા રહી. આથી બસ મારે એમ જ છે. હવે કઈ લાંબુ રહ્યું નથી બરોબર. એટલે એ કર્યું હે પણ આને હું જે બાંધી દઉં તો હે એને હરખો વાર દેજે. હા બોલ હે લડજી ઉભે જો કાહર કઈ જો તને કહું હું કે આ એને છે ને હા? એ રીસડીને પતરી થઈ ગઈ છે પતરી. મને તને કાઢતા બાંધતા આવડે કઈ? હા હે એને આખા જોતા આવડે. તું ઘર જોતા જ નહીં. જો જો આ તો વાયડી બહુ લાગે હે મિત્ર આ જનાવર આ જનાવર ઓલું ના કે 2 પગે હાલે ને 1 પગે ઉડે એવું જનાવર છે આ. હે આ બધું ગધાડીનું સીસીતા કર્યું હો મારામાં. બેહાણ કર્યું ભાઈ. જવા દે અભડાવીને પટ કર્યો. જવા દે. હે હે આમ ડાન્સ કરે ઈ? આ બધું કરે. આ ડાન્સમાં થઈ ગયું. આ ડાન્સમાં જ ગયું આને ને મારે બેન લક્ષ. ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા એ ભાઈ 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 ભાઈ
જોધપુર ગામ જોધપુર અને સોનગરા અભા કલા એનું નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 1100 રૂપિયા ઓલે વખતે હમણાં આપ્યા હતા એમને અને બીજી 20 મણ જુવારની નીણ આપશે. બોલે અંબે માત કી જય. મિત્ર મિત્ર આ બોલે હો બોલે. હા જો બોલાવું પોળને છોલે હા બોલાવું બોલા કાઠીભાઈ કઈ નથી આવું જ પડમાં ખબર પડે ને કઈ. હા આલે હવે ભાઈ હું એકવાર બાંધી મૂકું બસ તોડાવીને વહી ગયા તો મહી ગઈ. આ જગાભાઈ આને બાંધી મૂકું આલે બીજે કઈ નહીં. એ કારતકે સહેલી આ જગાભાઈ ચાવડો હે ને નંદાણાનો એના હારે બાંધી મૂકું. તો ક્યાં છે મેલી એ આવ મારી રંગલી આવ મારી રૂપલી રંગે રમારું લેરા પ્યારી મોરી રંગે રમારું રા. તારા બાપાનું કઈ ગયું અટાણે મને ઝાડા થાય તો કોણ લઈ જાય હે એને વાહે કુકડો ફિટ કરેલો હતો એ આવી રંગ રસિયા હો રંગ રસિયા રંગે રમી જો નેતા યાર મોરા રંગે રમે પોતા. આવી રંગ રસિયા ઓ રંગ રસિયા રંગેલા મારો ને જરા મોરા રંગેલા મારો રા. એ મિત્ર મિત્ર એ આ તમે બે ક્યાંથી કરી આવ્યા ભાઈઓ? આ કોઈ ના કરે ન્યા. આ હે આફ્રિકા આ હતી નરેન્દ્ર કેપ્ટન નરેન્દ્ર આ મોદી આફ્રિકાની છે અને આતા બહુ ગયો તો નરેન્દ્ર મોદી રાજકારણ ચડી ગયા અમને દેતા ગયા કુકી આ તમે બે અહીંયા હું ભેગા થયા ટાણે અમે મેં કહો આખા ગામને આજ હુવા જ નથી દેવું આજ અમે ચા ને આલો બહુ પીવાનું હાકા અમે પેશાબ કરીને મરી જવાનું ભલે ને જાગે આખું ગામ અમે બે લક્ષક પાર કાઢ્યું આ ગામની હવે તમે બે હગા હું લાવા અમે ને અમે કોઈ ના થાય એમાં હગા હા હાટુભાઈ સાહેબ કે ના રે ના ઈથી હગા ઈથી હગા હું ઈથી હગા હા અમે જન્મ હાટું ભાઈ લે તો આમ તમે હું કલાકે હું મોરાયું ની વાહે આવ્યો એટલે આને કાંઈ આમાં કાંઈ આવવામાં કાંઈ નુકસાની લાગે મને જરાક આમાં ઘણી ખોટ રહી ગઈ નસને ખેંચવું બહુ પીડો પેશાબ નીકળી ગયો એનો આ લાગે એવા ઢોરલ બધું ઈ જ લાગે તમને કઈ આવડે છે બોલતા બોલતા આ તમને જોયા પછી એ ભૂલાઈ ગયું આવડતું હતું એ તો ગાવતા હતા કઈક મેળે આવી જાય ને કામ હોય રહે આગળ તમે અમાર હાટું કાંઈ લઈ આવ્યા કે કોરડ હો હાવ એ બધી વાત હાટું લઈ આવી હતી ઈ આને દે આ તો ફોરેન ની હે ઈને ફાવે ઈ. જો સારા હાટું જોઈ હેપી બાલ હે હેપી બાલ હેપી બાલ હે હેપી બાલ હેપી બાલ હે હેપી બાલ આ તો ક્યાંથી લઈ આવ્યો તો ક્યાંથી આ તો ક્યાંથી લઈ આવ્યો બહુ આખો ગયો તો નવા બહુ વર્ષ ઈથી આખો ઈથી હું કામ કરું એ તને ખબર છે કાંઈ? ના તને જોઈને તો અચાર નથી લાગતા પણ હવે તું કહી દે તો સારું કહેવાય તો ઉનિકમ જાય હા અને સંડાસના ખાડા સાફ કરે તો તારો પગારે સારો હોય એમ તો. બહુ સારો લે ને કોઈ મણા દાળ ભાત ને પેડા ને હારો હોન ખાઈને અંગે ને એટલે ખાઈ જાય અને તમે એવું કરો તમે તો હીરા કહો એવું લાગે હા
હું વિરલ કહો હતો તો મેં મારા બાપા જીવતા હતા એને ગઈ હે ને હવે બીજા ભાઈને કહું કામ જ નથી કર્યું ગહવાનું ચાલે હા એ વેલા વટી ગયા ગઈ હે રાખ્યા છે. બરોબર ના તો મોટું જોઈને મને એમ લાગે હીરા ઘઉં હોય તો હોય મારું મોટું નામ હે કૂતરી મીંદડી જેવું. હા તને આનું મોટું નામ જ દેખાય એટલે ના હીરા ઘઉં જેવું લાગ્યું તું એ હીરા ઘઉં તો હું પણ તને મેં કહ્યું તો હે હું કામ કરું ના એની મોર એની મોર કાઢતો પણ હવે કેટલા હીરા ઉતારતો હીરા બહુ જાજા કે બકરી લીંડી ઉતારી ઉતાર રાખતો બહુ જાજા આખા દી પૂછજો ઓલા મનિયા કાઢ પૂછજો હીરા જ ગમ એ મારે હેઠે છે તમે ભેગા હતા કે હા અંબે ભેગા મારે ભેટે જ છે પણ કાંઈ મેં હીરા જ ગમતો નકરો હીરા ઘઉં કઈ રાખતો એક બોલો જ વરી હવે તમને કઈ ગાતા આવડે? હા ફૂલ આવડે તો હે પણ હવે તમે આને જોઈને કહું દી મગજ અમારો ચહકી ગયો હાવ તો એકાદું છે ને કઈક આમાં ગાવ તો આપણે છે ને આને તમે બે રોગી દીધે જ આવી તમને કાંઈ આવડે એ કયો તમે કઈ લઈ આવ્યા અમારા તમારે આમાં જોતા ખર માગતા આમાં શું જોઈ તાર જોતા જે જોઈ તને મળી જાય પણ તું માગતો થાય ને એટલે દઈ હકી ને બહુ જાજુ હોય હા એ સુણ ને સ્વામી મૈરા મને બોલ બોલાવી દે મને પાટલો લાવી મૈરા મને બોલ બોલાવી દે સુરે રામ મને પાટલો લાવી દે એ પલકાવી ના ગળીને ચાલે બોલ બોલાવી દે સુણ ને સ્વામી મૈરા મને બોલ બોલાવી દે પાટલો વિના ઘડીને ચાલે પાટલો લાવી દે સુનને સામે મેરા મને પાટલો લાવી એ જોધપુર ગામ જોધપુર એ જોધપુર અને સોનગરા ભીખા વલ્લભ એનું નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 501 રૂપિયો ગૌચરામાં રોકડા આ તો હું પીધે રાખે કોઈના પીએમ આઈનું હે ફોરેન નું ઇંગ્લિશ લાગે સાંભળા ભાની હું ખબર હોય ને હે ને અહીંયા વીહ ઉપર કોઈ ઠીક જ નથી પણ સાંભળો ભાત લઈ આવ્યો હે ઈ લઈ આવ્યો આ છે તો તા એને ઉપર કોન્ટેક્ટ વાળો લાગે આ કયું કહેવાય કયું આ ઓલો વિસ્કી હે રમ ફૂટસિયર કહેવાય ફૂટસિયર એ રમ આ ગંધાઈતા જોઈએ ઊભા તો નથી આપા ફૂટસિયર કહેવાય અને બા મૂર્તિ હે ને આબુ ધાબીમાં જ રહેતી આ તમારો બાપ કમાળા છે તમારા કામ આ જીવી શકો તમે આ કેતી મને બાકી તો સાચું ખોટું નામ જાણે તું ટ્રાય કર લે ને એ આટા મફતભાઈ પીવે મફતભાઈ હા અને તને તું અહીંયા આમ નાખી લેતો કઈ કઈ હે સુણ ને સામે મૈરા મને ને સ્વામી મૈરા મને કાગરો લાવી દે એ કાગરા વિના ગળીને ચાલે કાગરો લાવી દે સુણ ને સ્વામી મૈરા મને કાગરો લાવી દે મારી ગાનેવાલી ને ઇનામ 500 રૂપિયા મેઘા નરસિંહ આપે છે આ તારે વાહે શું થયું એ મારી વાહે કાંઈ ન હોય એવું જ
મારી વાહે શું હોય બીજું તને ખબર છે તું કેદી ની આ ભજીયા ખાઈ ગયો આજ ખાધા પછી અમાર હારો આવ્યો એટલે આમાં બહુ મારાથી નથી ને એ વટકીને ભાગી જાય હે પૂરી આ ઓલું ના કે અહીંયા તો વાંધો નહીં પણ ઘરે જાઉં તો અહીંયા ભોવાય અહીંયા ભોવાય ને અહીંયા ભોવાય મારી વાહે તા કામ દેખાય તા કાંઈ ભાઈ જોતા મારી વાહે કાંઈ હે ટ્રેક્ટરની સીટ છે પડકા જેવું લાગે મને તો. પિતા રહેવાની જ છે તો તમે હલવો તા તો હું આવું વળી પાછો તારે જાવો ક્યાં આપણે અહીં શું કરવા ભેરા થઈ એ આ પાખડા જેવું ક્યાં લઈ આવ્યો કે તું ગયો હા 1960 ના એમ્બેસેડર જેવું આ ઊભો ઈ કે હા ઈ જ ને એ હા એ કોઈ ના પડે ને તારા પ્લેનના બાપાથી 2 વર્ષ ઝીણકો લાગે પ્લેનના ભૂંગરામાં જ ખાઈ રહ્યો એ મોં જાતો તો રીસડી લઈને ભૂટ ઝીણો હતું લાગે મોં ખેંચાઈ ગયું લાગે આનું મોખે છે એ જાય ઓર ખાઈ ગયો હાવ ઓલો કારમાં આ તો માન સાફ કર્યું હા હજી જો પૈડો તો ક્યાં તો હજી થોડા થોડા ટીલા તા હે પૈડો તો ક્યાં એ પહેલો તો ખાડામાં કોઈ ના હોય ને અહીંયા કિધારાના ઠીક હા આ તો અહીંયા ઓલું કઈક ભલા મોરે તને આવડતું ઈ શું થયું એ તને નથી આવડતું તમને બેને જોયો ને અડધો મગજ અમારો એમને ભયો ગયો આ લક્ષકના વયા જ જાય હવે બે હા. કર્યું ને તાર પૂરું એ ભલા મોરે રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભાઈ 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 એ ઇંગ્લિશમાં કે અંકલ એ અંકલ ને ગુજરાતીમાં કે કાકા કાકા આ દીકરીઓ વાળાનો જમાનો આવ્યો આ દીકરાના બાપ પડી ગયા ઓ કાકા એ ભાઈ ભાઈ હરે રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા તારે રામા ભલા મોરી રામા ભલા તારે રામા એ ભાઈ ભાઈ બોલી અંબે માતા કી જય એ જોધપુર ગામ જોધપુર અને ડાભી પેથા પર્વત એનું નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 1055 રૂપિયા રોકડા આવે એટલે બેસાડવો હોય આપણે સ્વાદ લેવો હોય એક જેટલો આવે હમણાં રાખજો. કાન ના કરજે કાકરીનો ચારો મારી ગોળી ગાગર દવા દે કાન ના કરજે કાકરીનો ચારો મારી ગોળી ગાગર દવા
કે નાનકડો ડાગલો છે ને એ ચાગલો બહુ છે એના માથે 100 રૂપિયા બક્ષિસમાં આવ્યા. બોલી અમે માત કી જય. એ બાકોડી ગામ બાકોડી એ ગામ અને ઓલા રામભાઈ શિવલેરી વાળા બધા ત્યાં લગભગ ત્યાં પીવા છે. એને અહીંયા અમારા ગામમાં ક્યાંક બાજુમાં જમીન લીધી ગયો 5 વીઘા. એમાં 5 વીઘામાં જુવાર ઠાવકી ઊભી અને ઈજમાં જેટલી નીર થાય ને એ બધી જોધપુર ગામ જોધપુર અને સોમણિયા માણસીપા નાનું ભાઈ નું નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 151 રૂપિયા રોકડા. ભોગાત ગામ ભોગાત અને કરંગિયા દેવસી અમીર એનું નામ કરે સેવાના કામ કરે સેવા તો પામે મેવા 250 રૂપિયા રોકડા. હવે વાહે કઈ છે કે આપણે જલવાનું હે